શિનોર તાલુકાના કુકસ ગામે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાની સાથે જ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં 7મી વખત ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા મનસુખ વસાવાના સમર્થનમાં શનિવારના દિવસે શિનોર તાલુકાના કુકસ ગામે ભાજપના કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા તમામ ભાજપના નેતાઓએ 5 લાખની લીડથી મનસુખ વસાવાને જીતાડવા માટે કાર્યકર્તાઓને હુંકાર કર્યો હતો. કુકસ ગામે યોજાયેલ કાર્યકર્તા સંમેલનમાં શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિના બક્ષી પંચના પ્રમુખ જયંતિ માછી, સુરાશામળ તાલુકા પંચાયતની બેઠક પરથી અપક્ષમાં ચૂંટાયેલા ધર્મેશભાઈ પટેલ સહિત 15 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓને મનસુખ વસાવાએ ખેસ પહેરાવી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. જેમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ, ધારાસભ્ય અક્ષય પટેલ, શિનોર એપીએમસી ચેરમેન સચિન પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બધા પાસે અમે એ જ અપેક્ષા રાખી છે કે લાભાર્થી સંપર્ક કરવાનો અને આપણે બૂથ જીતવાના સાથે આવનારા બધા દિવસમાં કાર્યકર્તા કામ કરવાનું છે. અને આજના પ્રસંગે કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્ય, બક્ષી પંચ મોરચાના કોંગ્રેસના અગ્રણી, આ બધા લોકો ભારતીય જનતા પાર્ટી જે નરેન્દ્રભાઈ મોદીની સરકાર સૌનો સાથ સૌનો વિકાસ અને આખા વિકાસના કામો ખૂબ સુંદર રીતના કરી રહી છે. વિકાસને ધ્યાનમાં રાખીને આ લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. એને અમે આવકારીએ છીએ અને આવનારા દિવસોમાં બધા સાથે મળીને આ વિસ્તારનો વિકાસ કરીશું.